નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માત્ર 21 વર્ષના યુવકે કુંભ મેળાના નામે લોકોને છેતર્યા તો બીજા 27 વર્ષના યુવકે ઓનલાઈન ટ્રેડિંગના નામે ફ્રોડ કર્યું। આ બંને આરોપીની જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી અને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હોવાનું જાણવા મળેલ છે। લોકો સાથે ઓનલાઈન ફ્રોડ કરનાર બે આરોપીની જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી છે। બંને પૈકીના એકે કુંભ મેળાના નામે લોકોને છેતર્યા છે તો બીજાએ ઓનલાઈન ટ્રેડિંગના નામે ફ્રોડ કર્યું છે। હાલ બંને આરોપીને જીઆઈડીસી પોલીસે વાપી કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। જીઆઈડીસી પોલીસ મથકમાંથી પ્રથમ ઘટના અંગે મળતી વિગતો મુજબ કુંભ મેળો શરૂ હતો ત્યારે દાદરા નગર હવેલીના મસાટમાં રહેતા 21 વર્ષના લલિત નારાયણ રામકુમાર સિંઘે સોશિયલ મીડિયા મારફતે એક જાહેરાત ફરતી કરી હતી કે કુંભ મેળામાં જવા માંગતા શ્રદ્ધાળુઓને ટ્રેનમાં સ્પેશિયલ કન્ફર્મ ટિકિટ મળશે, ફ્લાઇટમાં જવા માંગતા શ્રદ્ધાળુઓને પણ કન્ફર્મ ટિકિટ મળશે અને તેમાં વિશેષ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે। આ લોભામણી લાલચમાં કેટલાક શ્રદ્ધાળુઓએ આ વ્યક્તિનો કોન્ટેક્ટ કરી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા હતા, જે બાદ આ યુવકે દરેકના પૈસા ચાઉ કરી છેતરપિંડી કરી હતી, જે અંગેની ફરિયાદ મળતા પોલીસે તપાસ હાથ ધરી આરોપી લલિત નારાયણ કુમાર સિંઘની ધરપકડ કરી છે। આરોપીને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ સાથે જ ઉલ્લેખનીય છે કે અલગ અલગ મોડ્સ ઓપરેન્ડીથી લોકો સાથે ઓનલાઈન ફ્રોડ કરનાર બંને આરોપીઓની ધરપકડ કરી વાપી જીઆઈડીસી પોલીસે મહત્વની સફળતા મેળવી છે।